વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 8 વિષય ગણિતમાં દ્વિતીય સત્ર કસોટી 2024માં જે પેપર લેવલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારું જે ગણિત વિષયનું પેપર આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। મિત્રો, હવે તમારે જે પાઠ્યપુસ્તક છે એટલે કે પુસ્તક એ તમારી પાસે રાખવું પડશે। હવે જે એક્ઝામ્પલ પૂછાયેલા છે, દાખલાઓ પૂછાયેલા છે તે કયા ચેપ્ટરમાંથી અને કયા પેજ નંબર ઉપર આપેલ છે તે અહીં જણાવેલ છે, તે તમારે તેમાંથી તૈયાર કરવાનું રહેશે। વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય લેતા પ્રશ્ન નંબર 1 જોઈશું। તેમાં અહીં ખાલી જગ્યા પૂરો। તેમાં પહેલામાં આપેલું છે કે વળતર કિંમત બરાબર સાપેલી કિંમત માઇનસ ખાલી જગ્યા આપેલી છે, તો ખાલી જગ્યામાં જવાબ આવશે વેચાણ કિંમત। બીજામાં આપેલું છે કે વ્યાજ મુદ્દલ બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે મુદ્દલ પ્લસ વ્યાજ। ત્રીજા નંબરમાં આપેલું છે કે સાદો વ્યાજનું સૂત્ર, તો જવાબ આવશે I બરાબર PRN ભાગ્યા 100 થશે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે પેપરમાં પૂછાયેલ છે। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે નીચે આપેલા દાખલાઓ ગણો, ગમે તે 3। એક ટીવી રૂપિયા 21,000માં ખરીદવામાં આવ્યું હતું, તે એક વર્ષ પછી ટીવીના કિંમતમાં 5% ઘટાડો થયો। એક વર્ષ પછી ટીવીની કિંમત શોધો। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન એ પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર નંબર 7 પાના નંબર 88 ઉપર ઉદાહરણ 10 આપેલ છે તે અહીં પૂછાયેલ છે। તે તમે પાઠ્યપુસ્તક એટલે કે પુસ્તકમાં ઉદાહરણ 10 તૈયાર કરશો એટલે તમને ખ્યાલ આવી જશે। બીજા નંબરમાં આપેલું છે કે વહીદા રૂપિયા 2240માં 12% જીએસટી સાથે એર કુલરની ખરીદી કરે છે, તો ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત શોધો। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7 પાન નંબર 82 ઉપર ઉદાહરણ 5 જે આપેલ છે તે પૂછાયેલ છે। ત્રીજા નંબરમાં આપેલ છે કે 5000ની રકમના 10% પ્રતિ વર્ષ વ્યાજ લેખે 2 વર્ષ માટે ઉછીની લેવામાં આવી છે। આ રકમ પર સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો। આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 7 પાના નંબર 83 તેમાં જે ઉદાહરણ 7 આપ્યું છે તે રીત મુજબ આ દાખલો ગણવાનો છે, એટલે જવાબ આવી જશે। ચોથા નંબરમાં આપણું છે કે ફ્રોકની યાદી મુજબની કિંમત રૂપિયા 220 છે। વેચાણ પર 20% વળતર નક્કી કરેલ છે, તો ફ્રોક પર વળતર અને તેની વેચાણ કિંમત શોધો। આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 7 પુસ્તકમાં પાના નંબર 80 પર ઉદાહરણ 3 આપેલ છે તે અહીં પૂછાયેલ છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જણાવેલ છે તે ઉદાહરણ તમે તૈયાર કરી દેજો, જે અગાઉ જે પરીક્ષા લેવલ છે તેમાં પૂછાઈ ગયેલ છે। હવે પ્રશ્ન નંબર 2 જોઈશું, ગુણાકાર કરો। 1 a + 7 + b - 5। આ જે દાખલો પૂછાયેલ છે તે ચેપ્ટર નંબર 8 પાના નંબર 98 ઉદાહરણ 9 પૂછાયેલ છે। બીજામાં આપેલું છે કે a + 7 a² + 3a + 5। આ જે પૂછાયેલ છે તે પાના નંબર 99 પર આવેલ છે। વિદ્યાર્થી મિત્રો, હવે જે પાન નંબર કયા છે તેના ઉપર હવે દાખલા આપેલા છે તે તમે તૈયાર કરી દેજો, એટલે એ રીત મુજબ બીજા પણ દાખલાઓ પૂછાય તો તમને પણ આવડી શકે। હવે બમાં આપેલું છે કે સાદું રૂપ આપો। તેમાં એક a + b + c અને બીજા કૌંસમાં આપેલું છે a + b - c। આ જે એક્ઝામ્પલ પૂછાયેલ છે તે સ્વાધ્યાય 8.4 દાખલા નંબર 3 એમાં જે 8મા નંબરનો દાખલો આપેલ છે તે અહીં પૂછાયેલ છે। બીજા નંબરમાં આપેલું છે કે a² + 5 અને બીજા કૌંસમાં આપેલું છે b³ + 3 અને કૌંસ પૂરો થાય છે અને +5 આપેલ છે। આ જે એક્ઝામ્પલ પૂછાયેલ છે તે સ્વાધ્યાય 8.4નો એક્ઝામ્પલ ત્રીજાનો બીજા નંબરનો દાખલો પૂછાયેલ છે। ત્રીજા નંબરમાં આપેલું છે કે x + y બીજા કૌંસમાં થશે x² - xy + y²। આ જે પૂછાયેલ છે તે સ્વાધ્યાય 8.4 દાખલા નંબર 3 તેમાં જે 6ઠ્ઠા નંબરનો દાખલો આપેલ છે તે અહીં પૂછાયેલ છે। વિદ્યાર્થી મિત્રો, તમે પુસ્તકમાં જે સ્વાધ્યાયના જે એક્ઝામ્પલ કયા છે તે તૈયાર કરી દેજો, એટલે એ પ્રમાણે બીજા પણ કોઈ એક્ઝામ્પલ પૂછાય તો તમને આવડી શકે। પ્રશ્ન નંબર 3 છે કે નીચે આપેલા દાખલાઓ ગણો। તેમાં એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 240 સેન્ટીમીટરનો સ્ક્વેર છે અને તેના એક વિકર્ણની લંબાઈ 16 સેન્ટીમીટર છે, તો બીજા વિકર્ણની લંબાઈ શોધો। આ એક્ઝામ્પલ એ ચેપ્ટર નંબર 9માં ઉદાહરણ 2માંથી પૂછાયેલ છે। બીજા નંબરમાં આપેલું છે કે એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર
9 સ્વાધ્યાય 9.1માં દાખલા નંબર જે 5 છે તે પૂછાયેલ છે। વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાય અને ઉદાહરણમાંથી જ દાખલા પૂછાયેલ છે। રકમમાં ફેરફાર હોઈ શકે, પરંતુ અહીં સ્વાધ્યાય અને ઉદાહરણના તમે તૈયાર કરી દેજો દાખલા। પ્રશ્ન 4 નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો। 1 એ લંબાઈ ધરાવતા સમઘનમાં બંધ બેસતો હોય તેવા નળાકારનું કદ ખાલી જગ્યા થાય। જવાબ છે πr²h। બીજા નંબરમાં આપેલું છે કે સમઘનના દરેક પૃષ્ઠના આકાર, ખાલી જગ્યા અને ક્ષેત્રફળ ખાલી જગ્યા હોય છે। તો આ પ્રશ્નનો જવાબ તમારે વિદ્યાર્થી મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે। ત્રીજા નંબરમાં આપેલું છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 d1 × d2 થશે, એટલે કે d1 અને d2 એ વિકર્ણની લંબાઈ છે। ચોથા નંબરમાં આપેલું છે કે કોઈપણ પદાર્થે રોકેલી જગ્યાને તે પદાર્થનું ખાલી જગ્યા કહેવાય। જવાબ આવશે ઘનફળ। બ નીચેના દાખલાઓ ગણો, ગમે તે એક। તેમાં એક આપેલ છે કોઈ મકાનના ભોંય તળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદીઓ લગાવેલ છે। આ લાદીના વિકર્ણની લંબાઈ 45 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર છે। હવે એક ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા હોય તો સમગ્ર ભોંય તળિયાની લાદી ઘસવા માટે કેટલો ખર્ચ થશે? વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ એ ચેપ્ટર નંબર 9 સ્વાધ્યાય 9.1માં દાખલા નંબર 7 પૂછાયેલ છે। વિદ્યાર્થી મિત્રો, અહીં જે સ્વાધ્યાયના દાખલાઓ પૂછાયેલ છે તે તમે તૈયાર કરી દેજો, તેમાંથી અહીં એ પ્રમાણે પૂછાઈ શકે। બીજા નંબરમાં આપેલું છે કે 80 સેન્ટીમીટર × 48 સેન્ટીમીટર × 45 સેન્ટીમીટર માપ ધરાવતી એક સુટકેસને તાડપત્રીના કપડાથી ટાંકવાની છે। આવી 100 સુટકેસને ટાંકવા માટે 96 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા મીટર કાપડની જરૂર પડશે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 9 સ્વાધ્યાય 9.2 દાખલા નંબર 2 પૂછાયેલ છે। પ્રશ્ન નંબર 5 જોડકા જોડો। વિભાગ એ અને વિભાગ બી આપેલ છે। એમાં અહીં એ વિભાગમાં કિંમત આપેલ છે, તો અહીં જે કિંમત આપેલ છે તેને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા અહીં વિદ્યાર્થી મિત્રો અહીં જે આપેલ છે તે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું તો જવાબ આવશે અહીં બીમાં જે આપેલ છે 4.497 × 10⁹ આવશે। બીજા નંબરમાં જે કિંમત આપેલી છે તેને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું તો અહીં જવાબ આવશે સી નંબરે 1.082 × 10⁸। ત્રીજા નંબરે અહીં જે રકમ આપેલ છે તેને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું તો 5.79 × 10⁻⁷ જવાબ આવશે। અને ચોથા નંબરે જે રકમ આપેલી છે તેને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું તો જવાબ આવશે એ 5.9 × 10⁹। આ પ્રમાણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની છે। આગળ વિદ્યાર્થી મિત્રો આપણે બી જોઈશું તો એ બીમાં આપેલું છે કે નીચેના દાખલાઓ ગણો। અહીં તેમાં એક આપેલું છે કે કિંમત શોધો। કૌંસમાં 3/0 પ્લસ 4/-1 ગુણ્યા 2/2। તો આ જે દાખલો પૂછાયેલ છે તે ચેપ્ટર નંબર 10 સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 3માં બીજા નંબરનો જે દાખલો આપેલ છે તે અહીં પૂછાયેલ છે। બીજા નંબરમાં આપેલું છે કે કિંમત શોધો। 2/-1 ગુણ્યા 4/-1 ભાગ્યા 2/-2। તો આ જે એક્ઝામ્પલ પૂછાયેલ છે તે ચેપ્ટર નંબર 10 સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 3માં બીજા નંબરનો એક્ઝામ્પલ પૂછાયેલ છે। ત્રીજા નંબરમાં આપેલું છે કે સાદુરૂપ આપો। 5/8 આપેલ છે ગુણ્યા 8/5 તો આ એક્ઝામ્પલ એ ચેપ્ટર નંબર 10 સ્વાધ્યાય 10.1માં દાખલા નંબર 6માં બીજા નંબરનો એક્ઝામ્પલ પૂછાયેલ છે। વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ તમે ગણતરી કરશો તો આના સિવાય બીજા કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય આ રીતના તો પણ તમને આવડી જશે। આગળ પ્રશ્ન નંબર 6 નીચેની ખાલી જગ્યા પૂરો। તેમાં એક જો x અને y સપ્રમાણમાં હોય તો કોઈપણ ધન પૂર્ણાંક k માટે x/y બરાબર k થશે। બેમાં આપેલું છે કે જો p અને q વ્યસ્ત પ્રમાણમાં હોય તો તેમને અનુરૂપ કિંમતોનો ખાલી જગ્યા અચળ રહે। જવાબ આવશે ગુણાકાર। ત્રીજા નંબરમાં આપેલું છે કે જો x અને y ખાલી જગ્યા હોય તો તેને xy બરાબર k પણ લખી શકાય, તો ખાલી જગ્યામાં જવાબ આવશે વ્યસ્ત પ્રમાણ। ચોથા નંબરમાં આપેલું છે કે જો ઝડપ અચળ હોય તો કાપેલું અંતર અને લાગતો સમય, તો ખાલી જગ્યા બરાબર રહે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થશે, એટલે કે અંતર ભાગ્યા સમય। વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખાલી જગ્યાઓ પણ પૂછાઈ શકે। આગળ બીમાં આપેલું છે કે નીચેની ખાલી જગ્યાઓ પૂરો, તે આગળ આપણે જોઈ ગયા। હવે આગળ એક્ઝામ્પલ જોઈશું। 1 જો 15 કારીગર એક દિવાલ 48 કલાકમાં બનાવી શકે તો આ જ કામને 30 કલાકમાં પૂરું કરવા કેટલા કારીગર જોઈએ? આ એક્ઝામ્પલ એ ચેપ્ટર નંબર 11 ઉદાહરણ 8 પાન નંબર 138 પર આપેલ છે। બીજા નંબરમાં આપેલ છે કે જો 12 જાડા કાગળનું વજન 40 ગ્રામ હોય તો આ જ પ્રકારના કેટલા કાગળનું વજન 2.9 કિલોગ્રામ થાય?
તો આ એક્ઝામ્પલ એ ચેપ્ટર નંબર 11 ઉદાહરણ 3 પાન નંબર 132 પર આપેલ છે। વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જો પાઠ્યપુસ્તક હશે તો તેમાંથી તમે આ એક્ઝામ્પલ ગણી શકશો। પ્રશ્ન નંબર 7 ભાગાકાર કરો ગમે તે 3। અહીં ભાગાકાર કરવાના છે તો પહેલી જે રકમ આપેલી છે 66 પી ક્યુ સ્ક્વેર આરનો ઘન ભાગ્યા 11 ક્યુ આરનો ઘન। તો આ જે એક્ઝામ્પલ છે તે ચેપ્ટર નંબર 12માંથી પૂછાયેલ છે, સ્વાધ્યાય 12.3 એમાં દાખલા નંબર 1માં ત્રીજા નંબરનો દાખલો છે। બીજામાં આપેલું છે કે 7x² y² ઝેડનો સ્ક્વેર ભાગ્યા 14xyz। આ પણ ચેપ્ટર નંબર 12માંથી જ પૂછાયેલ છે, ઉદાહરણ 13 એમાં બીજા નંબરનો દાખલો છે। ત્રીજામાં આપેલું છે કે -36y ઘન ભાગ્યા 9y²। આ પણ ચેપ્ટર નંબર 12 સ્વાધ્યાય 12.3માં દાખલા નંબર 1માં બીજા નંબરનો દાખલો પૂછાયેલ છે। 4 28x⁴ ભાગ્યા 56x। તો આ છે ચેપ્ટર નંબર 12 સ્વાધ્યાય 12.3માં દાખલા નંબર 1માં જે પહેલા નંબરનો દાખલો છે તે અહીં પૂછાયેલ છે। ભાગાકાર કરો ગમે તે 3। અહીં પણ ભાગાકાર કરવાનો છે તો અહીં જે 10y કૌંસમાં 6y + 21 ભાગ્યા 5 કૌંસમાં 2y + 7 જે રકમ આપેલી છે તે ચેપ્ટર નંબર 12 સ્વાધ્યાય 12.3માં દાખલા નંબર 3માં ત્રીજા નંબરનો જે દાખલો છે તે અહીં પૂછાયેલ છે। તમે આ તૈયાર કરશો તો તમને આ રીતના કોઈ પણ એક્ઝામ્પલ જે પૂછાય છે બીજા એ પણ તમને આવડી જશે। બીજા નંબરમાં આપેલું છે કે ભાગાકાર કરો 10x - 25 ભાગ્યા 2x - 5। આ એક્ઝામ્પલ એ ચેપ્ટર નંબર 12 સ્વાધ્યાય 12.3 દાખલા નંબર 3માં બીજા નંબરે પૂછાયેલ છે। અવયવ મેળવો 49x² - 36। આ એક્ઝામ્પલ એ ચેપ્ટર નંબર 12માં સ્વાધ્યાય 12.2 દાખલા નંબર 2માં જે ત્રીજા નંબરનો એક્ઝામ્પલ છે તે અહીં પૂછાયેલ છે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે સ્વાધ્યાયના વધારે દાખલા પૂછાયેલા છે તો તમે દરેકનો સ્વાધ્યાય તૈયાર કરશો તો પણ તમને આવડી જશે। પ્રશ્ન નંબર 8 નીચેના પ્રશ્નોના જવાબ આપો। વનસ્પતિશાસ્ત્રના એક પ્રયોગમાં 2 છોડ એ અને બીને પ્રયોગશાળાની સમાન પરિસ્થિતિમાં ઉછેરવામાં આવ્યા। તેમની ઊંચાઈને અઠવાડિયાના અંતે માપવામાં આવતી હતી। આમ 3 અઠવાડિયા સુધી પ્રયોગ કરવામાં આવેલો। પ્રયોગના પરિણામને આલેખવા દર્શાવેલ છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપો। અહીં જે આલેખ દર્શાવેલ છે તે ચેપ્ટર નંબર 13 સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 3 પૂછાયેલ છે। તેનો અહીં આલેખ આપેલ છે અને તેના પ્રશ્નોના જવાબ પણ અહીં આપેલા છે, તો આપણે પ્રશ્નોના જવાબ પણ જોઈશું। અહીં પહેલું આપેલું છે કે કયા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી? તો જવાબ આવશે સપ્તાહ 2। હવે વિદ્યાર્થી મિત્રો, આલેખ પરથી જે પ્રશ્નોના જવાબ આપવાના છે એટલે તમને ખ્યાલ આવી જશે કે અહીં એ નંબરનો છોડ છે અને બી નંબરનો। હવે બીજામાં પૂછાયેલું છે કે કયા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ સૌથી ઓછી વધી? તો સપ્તાહ 1માં। ત્રીજા નંબરે પૂછાયેલું છે કે કોઈ સપ્તાહમાં છોડ એની ઊંચાઈ કેટલી વધી? તો 2 સેન્ટીમીટર। 4માં આપેલું છે શું કોઈ એક સપ્તાહમાં બંને છોડની ઊંચાઈ સરખી હતી? સ્પષ્ટ કરો। તો જવાબ આવશે હા। સપ્તાહ 2માં 7 સેન્ટીમીટર બંને છોડ, અહીં સપ્તાહ 2 છે એમાં 7 સેન્ટીમીટર બંને છોડની ઊંચાઈ સમાન છે। 5માં પૂછાય કે બીજા સપ્તાહમાં અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધીમાં છોડ બીની ઊંચાઈ કેટલી વધી? તો જવાબ આવશે 3 સેન્ટીમીટર। આ રીતે વિદ્યાર્થી મિત્રો આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે, એ તમને આલેખ જોઈને પણ આવડી જશે। હવે બમાં જોઈશું કે યોગ્ય પ્રમાણ માપનો ઉપયોગ કરી નીચેના કોષ્ટકના આધારે આલેખો। હવે વિદ્યાર્થી મિત્રો, એક અહીં કોષ્ટક આપેલું છે તેના આધારે આલેખ દોરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 13 સ્વાધ્યાય 13.1માં દાખલા નંબર 5માં બી આપેલ છે તે પ્રમાણે આપેલ છે। અહીં રકમ ફેરફાર હોઈ શકે પરંતુ તે પ્રમાણે આપેલ છે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે તૈયારી કરશો તો તમને કોઈ પણ આલેખ પૂછાય તો પણ તમને આવડી જશે। તો મિત્રો, અહીં વર્ષ 2024માં જે ગણિત વિષયનું પેપર લેવાય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીં જે પણ એક્ઝામ્પલ પૂછાયેલ છે તે કયા ચેપ્ટરમાંથી પૂછાયેલ છે તે પણ તમને જણાવેલ છે અને પાન નંબર પણ જણાવેલ છે, તેમાં તમે તૈયારી કરશો અને એ પ્રમાણે કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો પણ તમને તે આવડી જશે। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 8ના જે વિષયના પેપર લેવલ છે તેના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।